બજેટ 2024 યુવાનો માટે મોટી જાહેરાતો। શિક્ષણ લોન પર વ્યાજમાં છૂટ, 4 કરોડ ને નોકરી, 1.48 લાખ કરોડ ખર્ચશે સરકાર। બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે। બજેટ 2024-25માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે। સરકારે ઇન્ટર્નશીપ, શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતા યુવાનો માટે જાહેરાતો કરી છે। નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં કરેલી મોટી જાહેરાત પ્રમાણે સરકાર 1 કરોડ યુવાનોને હવે પછીના 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક આપશે। આ ઇન્ટર્નશીપ 12 મહિનામાં કરવાની રહેશે, જેમાં યુવાનોને બિઝનેસ અને નોકરી ક્ષેત્રની સાચો વાસ્તવિક અનુભવ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। આટલું જ નહીં, આ જાહેરાત પ્રમાણે યુવાનોને દર મહિને 5,000 રૂપિયા ભથ્થું પણ આપવામાં આવશે। આ સિવાય તેમને 6,000 રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે। કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10% ઇન્ટર્નશીપ ખર્ચ સહન કરવો પડશે। સરકારે આ વખતે તેની 9 પ્રાથમિકતા નક્કી કરી છે, જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે। તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ મળશે। પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારને 1 મહિનાનો પગાર અપાશે। આ પગાર ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 3 સપ્તાહમાં અપાશે, જેની મહત્તમ રકમ 15,000 રૂપિયા હશે। EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે। તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે। તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે। કેન્દ્રીય બજેટ 2024-25માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડલ સ્કિલ લોન યોજનામાં સુધારો પ્રસ્તાવ મુકાયો છે। ઘરેલુ સંસ્થાઓમાં હાયર એજ્યુકેશન માટે ₹10 લાખ સુધીની લોન માટે ઈ-વાઉચર, દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે। નાણામંત્રીની જાહેરાત પ્રમાણે 5 વર્ષમાં 4 કરોડ નવી નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે। 5 યોજનાઓ પાછળ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। 5 વર્ષમાં 20 લાખ યુવાનોને સ્કિલ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।